રાજકોટના નવાગામ અને આણંદપર ગામને જોડતો 110 વર્ષ જૂનો બ્રિજ રાજાશાહી વખતની બિસ્માર હાલતમાં છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બ્રિજ પરથી રોજ ઘણા વાહનો પસાર થાય છે, પરંતુ તેની જર્જરિત સ્થિતિ અકસ્માતનું જોખમ વધારે છે। ગ્રામજનોએ વહેલી તકે બ્રિજનું સમારકામ કરવાની માંગ કરી છે। 10 વર્ષ રાજાશાહી વખતનો પુલ છે, બરોબર છે। અને આ અમારી માંગ એવી છે કે જે વડોદરામાં જે દુર્ઘટના બની એવી અમારા ગામની અંદર બને ને એવી અમારી સરકારથી માંગણી છે। આ બ્રિજની હાલત અત્યારે કેવી છે? આ બ્રિજની હાલત સાવ સાફ ખરાબ છે, જેથી કરીને પેલા દેખાવા માંડ્યા છે। બહુ જૂની બહુ સમસ્યા છે અને આ ગામની અંદર 6 થી 7 વિસ્તારનો અવર જવર થઈ રહી છે, જેથી કરી અમારા ગામની અંદર પાણી આવે ને આગળ ડેમ છે, પાણી આવે તો એ આ પુલ અમારે હાલતા બંધ કરવો પડે છે। એટલે અમારે 2-4 કલાકનો આવા રસ્તો આવક જવકનો બંધ રહે અને 8 વર્ષથી તો પુલ હલે જ છે। જયારે પાણીનું પૂર આવે ત્યારે પુલ આખો હલતો હોય છે, ત્યારે પુલ બંધ પણ થઈ જાય છે। કેટલા વર્ષ જૂનો આ ઘણા વર્ષ જૂનો હોય છે। 20 વર્ષ પહેલા તો મને સાંભળે કે આ પુલની હાલત ખરાબ છે। અમે 17 વર્ષથી તો અમે રહી છીએ। શું માગણી છે તમારી? આ બ્રિજ નવો બને એવી માગણી છે। અને જે ગઈકાલે વડોદરામાં ઘટના બની એવી ઘટના અહીંયા બની શકે ખરી? બની શકે, જો બ્રિજ ન બને તો એવી ઘટના પણ બની